આજે એવી તક મળી, સહેજે સહેજે થવા એવો સરસ તક મળી ગઈ છે. ખાનદાન માવતર ક્યારે આપણને દગો ન દે, નહીં તો એને ખાનદાન ન કહેવાય. ખાનદાની કોઈ દિવસ અભરાય નહીં, અને ગુનાતીત જેવી ખાનદાની અનંત બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ છે નહીં. શું લખી નાખ્યું? સદભાવ રાખજો, જાઓ નિર્વાસની કરી નાખીશ. બોલી તો જુઓ, સદભાવ રાખજો, નિર્વાસની કરી નાખીશ. શું સદભાવ રાખવાનો? એક જ સદભાવ રાખવાનો, મારું અહિત થવાનું જ નથી, હિત જ કરે એવા સાધુ છે, આટલું જ સંકલ્પ પકડી રાખવાનો છે બસ. તો બી તમારે નહીં વર્તવું હોય તો બી પ્રસંગ એવો સરસ ઊભો કરીને તમને વર્તવાની તાકાત આપી દેશે. તો આપણે નિરંતર ફેશન ફ્રી રહેવું છે, નિરંતર. છેલ્લી વાત મારે તમને આટલી કહેવાની છે. આ એક યુદ્ધ છે. એક વાત બીજી છેલ્લી. હવે આપણે એક વસ્તુ ભૂલી જઈએ, ફોર્માલિટી. આ શબ્દ સમજજો. એક નવો શબ્દ તમને હું આપું છું, એક નવી વાત આપું છું. આપણે ફોર્માલિટી ભૂલી જઈએ. ફોર્માલિટી શું? જેને તમારી જોડે હેત હોય એની સાથે તમે વાતો કરી શકો, એની સાથે કંઈક અધિકાર કરી શકો, એની સાથે ખુલ્લા દિલની વાતો કરી શકો. એવું એક નેચરલ લૌકિક ભાવ છે. ખાનદાન કુટુંબોમાં આવું હોય. તદ્દન જુદી વાત કરું છું, કાન ઉઘાડા રાખજો, અને વડીલો તો ખાસ. હું તમને શું કહું છું? ફોર્માલિટી ભૂલી જવી છે, સાદી ભૂલી જવી છે. આપણા માવતર અક્ષર મહારાજ છે. આપણા માવતર અદ્ભુત છે, કલ્પનાતીત. એટલે હું તમને સમજાવું.